જીણાભાઈ વગાસિયા, મુસ્ફર હુસેન સૈયદ બાપુ, સાપરિયા સાહેબ, દલસુખભાઈ દુધા, જેપી સોતિત્રા સાહેબ તથા મારા સાથી બોર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓ તેમજ મંચસ્થ મહાનુભાવો, બેંકના કર્મચારીઓ, પત્રકાર મિત્રો, ઉપસ્થિત સભાસદ ભાઈઓ અને બહેનો, બેંકોની વધતી જતી હરીફાઈ વચ્ચે પણ ગત વર્ષે બેંકે સતત પોતાની પ્રગતિ જાળવી રાખી બેંકે પોતાની સદ્ધરતા સાબિત કરેલ છે. બેંકે સતત 22મા વર્ષે સારી રિકવરી સાથે નેટ એનપીએ 0% જાળવી રાખી રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખેલ છે. 31/3/24ના અંતે બેંકની શેર મૂડી વધીને 7.56 કરોડ થઈ છે. તેમજ બેંકના કુલ સભાસદો 21,449 થયેલ છે. બેંકની અનામતો તેમજ અન્ય ફંડો ₹28 કરોડ હતા. તેમાં વર્ષ દરમિયાન ₹2 કરોડનો વધારો થતાં વર્ષના અંતે ₹30 કરોડ થયો છે. તારીખ 31/3/24ના રોજ થાપણો ₹178 કરોડ છે. તેમજ વર્ષના અંતે ધિરાણ 113 કરોડ રહેલ છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સભાસદોને 15% ડિવિડન્ડ આપવાની ભલામણ કરેલ છે, જેને આપ સૌ અનુમોદન આપવા વિનંતી છે. 23-24માં આપણી બેંકે નફો જાળવી રાખી બેંકનો ઇન્કમટેક્સ પ્રોવિઝન નફો 336.16 લાખ થયેલ છે. ઇન્કમટેક્સનું પ્રોવિઝન કરતાં ચોખ્ખો નફો ₹221 લાખનો થયેલ છે. 31/3/24ના વર્ષના અંતે બેંકે જરૂરી પ્રોવિઝન અને ઇન્કમટેક્સ જોગવાઈ કર્યા પછી ₹2,21,346.95 વેચણી પાત્ર નફો કરેલ છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નફાની ફાળવણી માટે નીચે મુજબ ભલામણ કરવામાં આવેલ છે. રિઝર્વ ફંડ ખાતે ₹55,25,087, શિક્ષણ ફંડ ખાતે ₹3 લાખ, ડિવિડન્ડ ખાતે 15% મુજબ ₹1,08,535, ખરાબ અને સકમન લેણાનું પ્રોવિઝન ₹33,15,052.95, રોકાણ વધઘટ ફંડ ખાતે ₹21,59,672, કુલ ટોટલ ₹2,21,346.95. આપણી બેંક દ્વારા આઈસીઆઈસી બેંક લિમિટેડની સાથે ટાઈપ કરી એટીએમની સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ ઈ-કોમર્સ યુપીઆઈની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. આપણી બેંક દ્વારા એન્ડ્રોઈડ તથા આઈઓએસ પ્લેટફોર્મ પર મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશનની સેવા પૂરી પાડવામાં આવે છે. આ સેવા હેઠળ સ્ટેટમેન્ટ મેળવવાની તેમજ બેન્કિંગને લગતી વિવિધ સેવાઓ ગ્રાહકો માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેમાં મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન દ્વારા આઈએમપીએસ, આરટીજીએસ, એનઈએફટીથી ફંડ ટ્રાન્સફર કરવા માટે ગ્રાહકો વધુમાં વધુ લાભ લે એવી મારી વિનંતી છે. બેંકની અપડેટેડ કોર્પોરેટેડ વેબસાઇટ www.amrelibank.com મારફત ગ્રાહક આપણી બેંકની બધી જ માહિતી સરળતાથી મેળવી શકે છે. ઉપરાંત અન્ય ગ્રાહકલક્ષી સેવાઓ માટે ફોર્મ તેમજ બેંકના વાર્ષિક અહેવાલો ડાઉનલોડ કરી શકાય છે. સાયબર સુરક્ષાની બાબતમાં બેંકના ગ્રાહકોની સુરક્ષા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી આપેલ માર્ગદર્શન મુજબ યુપીઆઈના ટ્રાન્ઝેક્શન ફ્રોડ થયાની ગ્રાહકને જાણ થાય તો તાત્કાલિક ખાતું ફ્રીઝ કરવા માટે સ્ટોપ એકાઉન્ટ નંબરના છેલ્લા 6 આંકડા લખી રજિસ્ટર મોબાઈલ દ્વારા 9931315151 ઉપર SMS મોકલવાથી ગ્રાહકનું ખાતું તાત્કાલિક અસરથી ફ્રીઝ થઈ શકે છે. અને ત્યારબાદ ગ્રાહક બ્રાન્ચ પર રૂબરૂ મુલાકાત લઈ તેનું ખાતું ફરી ચાલુ કરાવી શકશે. બેંકે રિકવરી પર પૂરતું ધ્યાન આપી બેંકની નફાની પરિસ્થિતિ જાળવી રાખી બેંકે તમામ પાસા પર પ્રગતિ કરેલ છે. બેંકનું ધ્યેય ઉત્તમ ગ્રાહકનું સેવાનું રહ્યું છે. આપ સૌએ મારા પર અને બેંકના તમામ ડિરેક્ટર્સ ઉપર મૂકેલ વિશ્વાસ અમે સતત જાળવી રાખીશું એવી ખાતરી સાથે આપ સૌનો સહકારની અપેક્ષા સાથે વિરમું છું. જય સહકાર. આ 29/9 આવેલી અરજીઓની ચકાસણી કરીને બધા વિદ્યાર્થીઓને એના ચેક આપવાના છે. પરંતુ એક વિદ્યાર્થી એવો હતો દેવગણિયા જેનિસ કે એ કડિયા કુંભાર જ્ઞાતિનો હતો અને એ વિદ્યાર્થીને ગુજકેટમાં 99.99 PR મળ્યા હતા. 120માંથી 120 માર્ક આવ્યા હતા. અને એના મા બાપ ઈટું પાડવાનો ધંધો મજૂરી કામ કરે છે. એટલે એ બિચારો ખરેખર એને કંઈ સહાય નહોતી જોતી. એ આવ્યો તો મારી પાસે લોન લેવા, પણ કમનસીબે એની પાસે મકાન પણ નથી, એટલે હું એને લોન આપી શકું એમ નથી. એટલે એને સામેથી જ કીધું કે મને ખાલી અત્યારે પૈસા આપો, સહાય મારે નથી જોતી, હું તમને ભણીને પાછા આપી દઈશ. કારણ કે ધીરુભાઈ અંબાણી કોલેજમાં બીટેકમાં એને એડમિશન મળી ગયું. અને ધીરુભાઈ અંબાણી કોલેજ ગાંધીનગર જે છે એ ગુજરાતની ટોપ કોલેજ છે. એમાંથી કોઈ પણ વિદ્યાર્થી ડિગ્રી કરીને
બહાર નીકળે એ પહેલાં જ એને 20 લાખથી 50 લાખના પેકેજ મળે છે. એટલે એ વિદ્યાર્થીને પહેલા સેમેસ્ટરની 3 લાખ એટલે કે દર વર્ષના એક સેમેસ્ટરની 1.5 લાખ એટલે કે દર વર્ષના 3 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. અને પહેલા સેમેસ્ટરના 1.5 લાખ એને અમે આપી પણ દીધા છે. એટલે આવા વિદ્યાર્થીઓ કે જેની જિંદગી સુધરી જાય અને એના કરતાં પણ એને 20 લાખ ઉપરના જ પેકેજ મળે છે ત્યાં. તો જે પૈસા વાંચે શિક્ષણ મોંઘું થઈ ગયું છે અને આવા વિદ્યાર્થીઓને આપણે સહાય સૌ મળીને કરીએ તો જિંદગીમાં એનું જીવન આખું લાઈફ સુધરી જાય એવા આપણા પ્રયત્નો. પીપી સાહેબનું જે ફાઉન્ડેશન બનાવ્યું છે ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે, એટલે એમાં મેં વાત કરી એમ 1 કરોડનું ફંડ તો એમણે ઓલરેડી આપ્યું, પણ એ પણ ટૂંકવું પડે કે એના વ્યાજમાંથી કેટલા લોકોને મદદ કરી શકો. અમે મર્યાદા તો 25,000ની પહેલાં રાખી હતી એક વિદ્યાર્થીને, પણ જે એમણે કેસ કીધો એટલો બધો લાયક વિદ્યાર્થી હતો અને ખરેખર જરૂરિયાતવાળો હતો. અને એમના પરિવારની કે એના વાલીઓની અપેક્ષા એવી નહોતી કે આપણે સ્કોલરશીપ આપીએ, એને તો લોન લેવી હતી બેંકમાં. તો આવા ઘણા બધા વિદ્યાર્થીઓની અરજીઓ આજે પડી છે આપણી પાસે, હજી એની સ્ક્રુટિની બાકી છે. એટલે એ ફંડ મોટું થાય એવી અમે વાત કરી. ઘણા બધા મિત્રોએ આ ઈચ્છા પણ વ્યક્ત કરી. હજી મેં વાત કરી તો અમારે આ બેંકના ડિરેક્ટર કમલેશભાઈ ગરાડિયા, આજે એમનો જન્મદિવસે આપણે એને શુભેચ્છા આપીએ. અને એમણે આવીને કીધું કે મારો જન્મદિવસ છે ને આ વિચારને હું સમર્થન આપું છું, એટલે 1,51,000 રૂપિયા આ ફંડમાં હું મારો સંકલ્પ જાહેર કરું લેવાનો. જેપી સોજીત્રા સાહેબ અહીંયા બેઠા છે, એમણે પણ આ ફંડમાં 1,01,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.